અમૃતમ ખંડ 1 પ્રેરણા નંબર 21। ભયંકર સંકટો પણ તમારી પરિમિત ચેતનામાં નિસીમ શક્તિ દ્વારા પડતા કરુણાસિક્ત રંધ્રો જ છે। એથી અનંત સત્તાની હસ્તી અને શાસનનો ખ્યાલ આવશે। એ મહાસત્તા આ રંધ્રો દ્વારા પોતાના પ્રોજ્વલ પ્રકાશ કિરણો રેલાવી તમારી અને એની વચ્ચેની ભેદરેખાને ભૂંસી નાખી ચીર વિફળ અવસ્થાને સફળ બનાવી દે છે। પૂજ્યભાઈ આ પ્રેરણા દ્વારા આપણને સમજાવવા માગે છે પ્રભુની કરુણા કોઈ પણ રીતે ઉતરી શકે છે। ભગવાન તરફ આપણે વળીએ એના માટેના પૂજ્યભાઈએ ઘણા બધા રસ્તા મૂક્યા છે। સારી રીતે બધું વ્યવસ્થિત આપણે લઈએ તો કવિતા દ્વારા, ચિત્રો દ્વારા, સ્થાપત્ય દ્વારા, સંગીત દ્વારા, નૃત્ય દ્વારા, કોઈ પણ રીતે વનનેસ આવે, એકત્વ આવે અને ભગવાન મળી જાય, એનો રસ્તો મળી જાય, એ ગંતવ્ય અને એ પ્રાપ્તવ્ય। ઘણી વખત કોઈ બુક વાંચતા હો ને એક સેન્ટેન્સ એવું તમને મળી જાય કે તમને ટચ કરી જાય કે હા આ ભગવત કૃપા છે અને જીવન બદલાઈ જાય। ઘણી વખત રસ્તે પસાર થતા હો ને એકાદું વાક્ય એવું મળી જાય કે સાંજ પડી ગઈ દીવો પ્રગટાવો। સરસ વાત છે, આખી નથી કરવી, પણ એ પસાર થતી વ્યક્તિને હૃદયની અંદર દીવો પ્રગટી જાય અને આખું જીવન ચેન્જ થઈ જાય। ઘણી વખત કોઈ ગુરુ એક કરી શકે, ઘણી વખત એટલી બધી સફળતાઓ મળે પાર વગરની, અને જો જેને સફળતા મળી છે એ નિરાભિમાની હોય અને ભગવાનની કૃપા માનતો હોય ને તો એ સફળતા પ્રભુની અપાવેલી છે માનીને આ મારી હેસિયત નથી, એ આગળ વધી જાય। ખબર નથી પ્રભુ કઈ રીતે કૃપા કરે છે। ઘણી વખત ઉપરા ઉપર સંકટો આવે, પાર વગરના સંકટો આવે, ધ્રુજી જાઓ, આ શું છે, એક ન પતે તો બીજું, બીજું ન પતે તો ત્રીજું, એક ઘણી વખત એક સાથે 3-4 આવી જાય, માણસ ગાંગો થઈ જાય, પાગલ બની જાય કે આ છે શું, આ ભગવાન તે શું માંડ્યું છે એવું કહેવાનો પણ વિચાર આવી જાય, એટલી તકલીફો આવી જાય। ત્યારે એમ માનવું કે આ તકલીફો દ્વારા પ્રભુ મારું ઉર્ધ્વીકરણ કરી રહ્યો છે, નહીં કે બેબાકડા બનવું, નહીં કે નિરાશ બનવું, નહીં કે હતાશ બનવું, પ્રભુની કૃપા વરસી રહી છે। કેમ કે આના દ્વારા પૂજ્યભાઈ એમ કહે છે કે તમારી ચેતનાની અંદર કરુણાસિક્ત રંધ્રો ભગવાન પાડે છે, એમાં પણ એની કરુણા સમાયેલી છે। ભગવાન આપણી ઈચ્છાનું કરે તો જ ભગવાન, અને ન કરે તો ભગવાન નહીં, તો એ આપણી શ્રદ્ધા બહુ નાની કહેવાય, ખૂબ નાની શ્રદ્ધા કહેવાય। ભગવાન આપણે ઈચ્છીએ એ જ બધું કરે જરૂરી નથી, આપણા કલ્યાણ માટે જે હોય એ કરે એ જરૂરી છે। ભગવાનને ખબર છે કે આના માટે શું કલ્યાણકારી છે, અને કેવી રીતે લઈ જવું, કેમ લઈ જવું, શું કરવું, તો બધી પરિસ્થિતિ એના હાથમાં છે। એટલી શ્રદ્ધા રાખીને આગળ વધી અને કોઈ પણ સંજોગોની અંદર શ્રદ્ધા ચલિત ન થાય, એની કૃપાની પ્રાર્થના કરવી કે હું સીમિત છું, હું નિર્બળ છું, હું નિસહાય છું, મારામાં કોઈ તાકાત નથી, મારામાં પાર વગરના અવગુણો ભર્યા છે, પાર વગરની ત્રુટિઓ મારામાં છે, તારે ચરણે છું, તારે શરણે છું, હું આવો જ છું, તારે ચરણે ને તારે શરણે આવ્યો છું, તું ઉગારી લે। આ વસ્તુ જ્યારે આપણે એને કહીશું ને ત્યારે જે આ મહાસત્તા છે એ દુઃખો દ્વારા પણ આપણી ચેતનામાં જે રંધ્રો પાડ્યા ને, જે કાણા પાડ્યા ને, એમાંથી મહાસત્તાનો પ્રકાશ એ આપણા પર આવશે। દરેક કાણામાંથી મહાસત્તાનો પ્રકાશ આવશે। ઇટ મીન્સ કે જે દરવાજો આપણે બંધ રાખ્યો હતો એ દરવાજો ખુલી ગયો, દુઃખોને કારણે, તકલીફોને કારણે, કે ના હવે મારું ભગવાન સિવાય કોઈ નથી, જગત નથી, જગતની કોઈ વસ્તુઓ નથી, જગતની કોઈ વ્યક્તિ નથી, માત્ર ને માત્ર ભગવાન મારો છે। તો પોતાના પ્રોજ્વલ કિરણો ભગવાન આ રીતે આપણામાં ફેલાવે છે
અને એની અને આપણી વચ્ચેની એક ભેદ રેખા છે એ ભગવાન ભૂસી નાખે છે. ચીર વિફળ અવસ્થા, લાંબા સમયની વિફળ અવસ્થા, લાંબા સમયની નિષ્ફળતાની અવસ્થા, લાંબા સમયની દુઃખદ અવસ્થા, કષ્ટભરી અવસ્થા, નિરાશા ભરેલી અવસ્થાને એક સેકન્ડની અંદર માત્ર એ સફળ બનાવી દે છે. એની સાથેનું જોડાણ થઈ જાય છે. આની સામે દુનિયાની કોઈ પણ ઉપલબ્ધિ અપૂર્ણ છે. માત્ર ને માત્ર ભગવાન આપણો છે, ભગવાનનો જ સાથ છે. આ જન્મનો તો છે, જન્મ જન્માંતરનો છે. જે કરે છે કલ્યાણ કરે છે. હું તારે ચરણે છું, હું તારે શરણે છું. બસ આ જ આપણી અભિપ્સા, આ જ આપણી ઈચ્છા, આ જ આપણી પ્રાર્થના, આ જ આપણી તમન્ના. જય માં, જય રમાનાથ.